કચ્છમાં મેઘરાજા ઓળઘોળ થયા છે। આ વખતે કચ્છમાં થોડું હેત મેઘરાજાએ ઓછું વરસાવ્યું હતું। આમ તો કચ્છ મરુભૂમિ પણ પાછલા કેટલાક વર્ષોથી પેટર્ન બદલાઈ છે અને કચ્છમાં વરસાદ પડે ત્યારે શું થાય એ તમારી સામે દ્રશ્યો છે। આ માંડવી શહેરની બજારોના દ્રશ્યો છે। ભર બજારની વચ્ચેથી જાણે નદી વહેતી હોય એવું લાગી રહ્યું છે અને એમાં એક શ્વાન પણ તણાતો જઈ રહ્યો હતો। જીવ બચાવવા જાણે જહેમત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું। એની સાથે સાથે વાહનોના બોનેટ સુધી પાણી આવી જાય। કેટલીક જગ્યાએ તો એટલા પાણી ભરાયેલા હતા કે ઊંચી બોલેરો કાર બોનેટ સુધી પાણી આવી જાય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ માંડવી શહેર ન માત્ર માંડવી શહેર પણ માંડવીની આસપાસ જે ગ્રામ્ય પંથક છે એમાં પણ આવા વરસાદ વરસ્યા હતા। રજાઓ સ્કૂલમાં આપી દેવામાં આવી હતી આજે અને બાળકો મોજ મજા કરતા આ પાણીની અંદર પણ જોવા મળ્યા હતા। પણ આવી રીતે પાણીમાં નીકળવું જોખમી હોઈ શકે છે। માંડવી પંથકમાં ક્યાં કેવો વરસાદ અલ્પેશ પાસેથી જાણીએ। અલ્પેશ, નુપુર, કચ્છમાં આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે માંડવીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો કોડાઈ, ગઢસીસા સહિતના વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ સર્જાયો છે। તો માંડવીમાં પણ જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વરસાદની સાથોસાથ પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પણ ધોવાઈ જતો હોય તેવી સ્થિતિ અત્યારે માંડવીમાં જોવા મળી રહી છે। જે રીતે વરસાદી પાણી અહીંયા ભરાયા છે તેના કારણે કંઈક ને કંઈક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નુપુર, એટલે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે।